જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ. આ જો આપણે આજે એક મારો જૂનો કારીગર છે, વર્કર, એ મને મળી ગયો હતો. તો એમણે મને મેથીની ભાજી આપી કે શેઠ તમે લઈ જાઓ ને લઈ જાઓ. મેં કીધું ભાઈ એક પોળો આપીને. એ કે નહીં શેઠ, 5 પોળા આપી દીધા. મેં કીધું ભાઈ મારે નથી જોતું. એ કે નહીં વગર પૈસે લઈ જાઓ. મેં ના અપાય. પછી આપણે શેઠ કે એટલે આપણે તો દેવું તો પડે જ. એટલે આપણી રીતે એને પેમેન્ટ આપી દીધું, ફૂલ પેમેન્ટ કર્યું. એટલે મેથીની ભાજી એક નંબર છે. જુઓ, મસ્ત ભાજી હતી, એમણે આપી, એને પ્રેમથી આપી કે શેઠ તમે ભાજી લઈ જાઓ. એટલે ફૂંકવી દેજો, એટલી બધી ન ખાવી ને તો ઘરે લઈ ગયો તો મારી વાઈફ ખીજાણી. એ કે ભાઈ આટલી બધી આપણે શું કરવી છે? તો મને કે તમે હવે ફોલવા બેસી જાઓ. તો ભાજી ફોલવા મને બેહાડી દીધો. પછી મારે ભાજી ફોલવી પડી. હવે આપણે આ ભાજી ફોલી નાખી છે અને હૂકવી દઈએ. બીજું હું આવું છે ભાઈ. જો કોઈ આપણને પ્રેમથી આપે તો કોઈ આપણને પછી ઘરે આવે તો ખીજાય હોતી. એટલે જો કોઈને આવું થતું હોય તો ભાઈ લાઈક કોમેન્ટ કરજો કે ભાઈ તમારે જો આવું ક્યારેય થતું હોય કે ભાઈ તમે લઈ જાઓ ને તમારી વાઈફ ખીજાતી હોય કે બે દવા કામ કરવા, તમારે જો કામ કરવું પડતું હોય તો કહેજો. પાછા લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને યુટ્યુબમાં પણ છે, ગિરીશ ગોંડલિયા, ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે. ત્યાં આગળ લાઈક કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો.